શિક્ષક જેને બાળકનો બીજો વાલી માનવામાં આવે છે, પરંતુ જ્યારે શિક્ષણના મંદિરમાં જ માસૂમ સાથે ક્રૂરતા થાય ત્યારે સમાજને હચમચી જવું સ્વાભાવિક છે। રાજકોટના રેલનગર વિસ્તારમાં સામે આવેલી ઘટના અનેક સવાલ ઉભા કરે છે। આરોપ છે કે ટ્યુશનમાં લખતો ન હોવાથી માત્ર 4.5 વર્ષના બાળકને ટ્યુશન શિક્ષિકાએ ગરમ વસ્તુથી ડામ આપ્યો। બાળકના શરીર પર ઈજાના નિશાન જોવા મળતા પરિવારજનોમાં રોષ ફેલાયો છે। પરિવારનો વધુ આક્ષેપ છે કે વિરોધ કરતા ધમકી પણ આપવામાં આવી, જો કે આ તમામ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને સમગ્ર મામલો સંબંધિત સત્તાધિકારીઓ પાસે પહોંચી ગયો છે। સવાલ એ છે કે શું શિસ્તના નામે બાળકો પર શારીરિક અત્યાચાર સ્વીકારી શકાય? બાળકની સુરક્ષા માટે જવાબદાર કોણ છે? જો આક્ષેપો સાચા હોય તો શું આવી વ્યક્તિને બાળકોને ભણાવવાનો અધિકાર હોવો જોઈએ? વાત માત્ર ઘટનાની નથી, પરંતુ બાળકોની સુરક્ષા, શિક્ષકોની જવાબદારી અને શિક્ષણમાં માનવતા જળવાય તે વધુ જરૂરી બની ગયું છે। રાજકોટનો સમગ્ર કિસ્સો છે રેલનગર વિસ્તારની સમગ્ર ઘટના છે। શિક્ષિકા દ્વારા નિરાલી નામની શિક્ષિકા છે, તેના દ્વારા વિદ્યાર્થીનીને જે નાનો બાળક છે 4.5 વર્ષનું આ બાળક છે તેને ડામ આપવામાં આવ્યા છે, તાવેતા વડે ડામ આપવામાં આવ્યા હોય તેવા પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે। ડાબા પગના સાથળ પર ડામ આપવામાં આવ્યા હોય તેવા પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ફરિયાદી દ્વારા ક્યાંક ને ક્યાંક હવે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જે બાળકના જે કાકા છે તેમના દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તેવા પ્રકારનું પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે। પરંતુ જો શિક્ષિકાઓ દ્વારા, નિર્દય શિક્ષિકાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક આવા પ્રકારની હરકતો કરવામાં આવતી હોય તો બાળકોની સુરક્ષાને લઈને પ્રશ્નો થવા સ્વાભાવિક વાત છે, કારણ કે જે શિક્ષિકા છે નિરાલી નામની જે શિક્ષિકા તેમના તરફથી તેવું કહેવામાં આવ્યું છે કે આ બાળક લખતું નહોતું અને 4.5 વર્ષના બાળકની સાથે તે શું અપેક્ષા રાખવી કે તે લખતું નહોતું અથવા તો તે બોલી નહોતું શકતો અથવા તો તેને કોઈ હોમવર્ક નહોતું કર્યું। આટલી અપેક્ષા નાના 4.5 વર્ષના બાળકની સાથેથી રાખવી તે ખૂબ એક ક્રૂરતાની તમામ હદ વટાવી હોય તેવા પ્રકારનું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે ડામ આપવામાં આવ્યા છે નાના બાળકને, તો આ ક્યાંક ને ક્યાંક શરમજનક ઘટના છે। તો વિશાલભાઈ, સૌથી પહેલા તમને આ ઘટનાની જાણ ક્યારે થઈ અને કેવી રીતના થઈ? વાગે ઘરે આવ્યો ત્યારે અમને કીધું કે આવી રીતે મને મેડમે ડામ આપેલા છે। વિશાલભાઈ, બાળકે તમને શું કીધું? હાલો, વિશાલભાઈ, બાળકે તમને શું કીધું? બાળકે એવું કીધું કે અમને મારા મેડમે 3 ડામ આપેલા છે તવીથાથી। ટ્યુશન શિક્ષિકા પાસે તમે ગયા હતા, શિક્ષિકાનું શું કહેવું છે? શું કહ્યું છે મેડમ? તમે ટ્યુશનના શિક્ષિકા પાસે ગયા હતા, શિક્ષિકાનું શું કહેવું છે? શિક્ષિકાનું કેવું એવું છે કે મેં ડામ આપેલા છે કે પણ મેં કે ગરમ નથી આપ્યા, એમ ઠંડા ડામ આપેલા છે એવું બોલ્યા હતા। ઠંડા ડામ કેવી રીતના અપાય? તમારે સવાલ કરવો જોઈએ ને શિક્ષિકાને। પેલા એમ કહે છે કે મેં મારી છોકરીને અડાડ્યો, પછી તમારા છોકરાને અડાડ્યો કે। તમે પોલીસ ફરિયાદ પણ કરી છે, પોલીસ તરફથી શું કહેવામાં આવી રહ્યું છે? પોલીસમાં મેં ફરિયાદ કરેલી છે કાલ રાતે। શું કીધું પોલીસ વાળાએ? પોલીસ વાળા એમ કીધું અમે કાર્યવાહી ચાલુ કરી દેશે એમ। જી બિલકુલ વિશાલભાઈ, જોડાવા બદલ આપનો આભાર।